બસ પાણી ને ગટર અમારી ગંદકી એટલી છે, ઝાડુવાળો આવે છે, ઝાડુવાળો છે ને આવીને સામે વાળીને જતો રહે છે. ગંદા પાણી ને ડ્રેનેજથી અમારા છોકરાઓ એટલા બીમાર થઈ જાય છે કે અમારે ખાતા નહીં, એનાથી વધારે અમારે બીમારીમાં પૈસા જાય છે સાહેબ. કેટલા સમયથી આ છે? અમે ગયા વર્ષ ઝાડનું પાણી ભરાયું છું ત્યાંનું જ આ સમસ્યા છે સાહેબ. જ્યારે કોલ કરીએ છીએ ત્યાંના અધિકારી કોલ ઉઠાવે છે, એ લોકો વાત કરે છે કે હા થઈ જશે, હું મોકલી દઉં છું. પેલા સળિયાવાળા અમને લઈને મોકલે છે, સળિયાવાળા આવે છે સાહેબ, નહીં પાવડો લાવતા નહીં તીકમ લાવતા. અહીંયા ઢંકણ અમને એવું કહે છે કે તમે જાતે ઢંકણો ખોલો અને અમને ખોલીને આપો તો અમે તમારું કામ કરીએ. એ છતાં સાહેબ અમે એ પણ કરીએ છીએ તો બી એ લોકો શું કહે છે કે અમારથી નહીં થાય, ગાડી મોકલશું. તો કાલે અમે ગાડી મોકલી આપીશું, આજે તમે અમને સહી કરાવી દો. સહી કરાવીને લઈ જાય છે અને ગાડી આવતી નહીં સાહેબ. આ સમસ્યા સાહેબ 5 વર્ષથી છે અને છેલ્લા વર્ષથી તો બહુ જ, ગયા વર્ષ જે પાણી આવ્યું એ પછી તો સાહેબ પાણી ભરેલું જ રહે છે. અમે વારંવાર ગટરની કમ્પ્લેનો કરીએ પણ કોઈ આવતું જ નહીં સાહેબ. પાણી પીવાનું પાણી જેટલું ખરાબ આવે છે કે છોકરા, અમે બહારથી સાહેબ પાણી લાવીને પીએ છીએ. અમારા કપડાં બહાર ધોવા જઈએ છીએ, અમે જે કામ કરતા હોય ત્યાં અમે કપડાં ધોઈએ છીએ. અને પીવાનું પાણી અમે બહારથી સંતોષનગર પ્લાન્ટમાંથી વેચાતું પાણી દરરોજની માટે સવારે 50 રૂપિયા 60 રૂપિયાનું, સાંજે 50 60 રૂપિયાનું. આ છેલ્લા 2 વર્ષથી તો આ જ ધંધા કરીએ છીએ સાહેબ. ઘણી બધી કમ્પ્લેનો કરી, કોઈ આવતું નહીં.